सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र એ તો ભાઈએ આપ્યું પણ ભાભીનું તો બાકી છે. અલકબેન, તમે જે માંગો તે નહીં, જે જોઈએ તે લઈ લો. હું તમારી, તમારું બધુંય તમારું. બસ ભાભી બસ. હું આજ પ્રાર્થના કરતી હતી મા જગદંબાને કે મને તમારા જેવી ભાભી મળે જે મારા બાપુના ઘરને સંસ્કારના અજોડાથી ભરી દે, જે મારા ભાઈના ઘરના બારણા ખુલ્લા રાખે. બીજું શું જોઈએ આ બેનને? ભાભી, મને તો તમે મળ્યા એટલે બધું મળી ગયું. शशिजता प्रियरम्य विभावरी थई रखे जति अंध वियोग थे दिन रूपे शुभगा बनी रहे ग्रही कर प्रभा करना मन मानिता. તમારા ઘર અને અહીં વચ્ચે થોડો ફેર તો છે, એટલે તમને જરા ગોઠવાતા અહીં વાર લાગશે. પણ દરેક સ્ત્રી સાથે આવું થતું હોય છે. પિતાનું ઘર અને પતિનું ઘર, એની વચ્ચે અંતર તો રહેવાનું જ. પિતાના ઘરમાં આટલા વર્ષો સ્વતંત્ર રહીને ઉછર્યા પછી પતિના ઘરમાં ઘરની વહુ તરીકેની મર્યાદામાં રહેવાનું, એટલે ટેવ તો પાડવી જ પડે. सरस्वती चंद्र
પધારો 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 અલગબેન બા ભાભી બા પધારો પધારો લ્યો આ નમન. મહારાજ, જી, મહાશિવરાત્રીની બધી તૈયારી થઈ ચૂકી છે ને? આપે કયા મુજબની મહાશિવરાત્રી શિવ પૂજાની દરેક તૈયારી થઈ ગઈ છે. હવે બીજું કઈ ફરવાનું હોય તો કહો. ચલો ચલો ચલો, રાણાજી આવ્યા છે. ચલો જલ્દી, ચલો જલ્દી. ચાલો ચાલો, રાણાજી આવ્યા છે. વાડામાં આપ આવી જાઓ. જલ્દી કરો, જલ્દી કરો. ભાભી, હવે 1-2 કલાકની કેસ સમજ્યું. રાણાજી કઈ અમસ્તા દર્શન કરવા નથી આવતા, એટલે એમ કે એમને અહીંયા મોડું થશે. આપણે અહીંયા આવ્યા તે જ ભૂલ કરી, શરત જ ન રહ્યો. બુદ્ધિધનભાઈ, આટલા વખતમાં તમે કાંઈ ન કર્યું. આ શઠરાઈ જેણે અમને આટલા દુઃખ દીધા, એને અમારી પાસે બેહાડવો પડે, એને અમારો કારભારી કીવો પડે. હવે કેટલા દિવસ સહન કરવાનો? અમારા ગરહામાંથી જે ખાઈ જાય ને એને તમે કરતાને મારીએ. હવે હવે તમે જ્યાં સુધી કાંઈ નહીં કરો ને ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય. ક્ષમા કરજો મહારાજ, પણ જો આપને રાજગાદી મળે તો આપના શત્રુને આટલો લાભ તો મળે જ ને. અપકારનો બદલો ઉપકાર ઘટે. એ તો આજે જાણ્યું કે અપકારનો બદલો ઉપકાર ને ઉપકારનો બદલો અપકાર. આવી ઉલટ સુલટ વાત તો તમારા જેવા જે મુત્સદી હોય ને એ જ કરી જાણે. બુદ્ધિધન, અમે તો વટવાળા, જીવાડે ને એને જીવ દઈ દઈએ, ને જે મારવા ધારે ને એને ભાઈ નાખીને જ જંપીએ. ચંદરભાઈ, અમાત્યના દીકરી અલગબેન અને તેની સહેલીઓ વાડામાં બેઠા છે, એટલે તમે વાડામાં પણ ન જશો અને મંદિરમાં પણ ન જશો, કારણ કે રાણા અને અમાત્ય બંને ગુપ્ત ચર્ચાઓ કરી રહ્યા છે. પૂજારીજી, મારા સામાનમાં એક પુસ્તક છે, તે શોધીને મને આપો તો મહેરબાની. હું તે વાંચતા જ નહીં લંબાવીશ. લાવ્યો હું. લ્યો તમારું પુસ્તક. કહો ભાભી, કયું ફૂલ લેશો? તમે જે આપો તે. ના, તમે પસંદ કરો. તમે જે આપશો તે હું પસંદ જ કરીશ. બધી બાબતમાં આમ કરશો તો ભારે પડશે. હા ભાભી, આખા તમારા આપેલા ભાઈને લઈ લીધા તો આમ શા મેળે કહો છો? તો લ્યો આ કમળ, તમારા જેવા નાજુક તે તમારા જેવા કોમળને. વનલીલા, જો મારી ભાભીનો હાથ અત્યારે લાગે છે એવો કોઈને દેખાય છે? અલગબેન, તમારા ભાભી એમાં તે કઈ મણા હોય? તમે આ ફૂલ તો આપ્યા, પણ આ ફૂલને ગૂંથી અને એની વેણી બનાવો અને એમના અંબોડે ઘલાવો. આ વસંતના દિવસો છે. વસંત પણ નવો ને એ પણ નવા. જો આ ફૂલના હાર કરી એમના પલંગની ચારે પાસ બાંધીશું ને આ ગુલાબના ફૂલની વેણી કરીશું અને ચંપા અને મોગરાના ગજરા બનાવજો. ને મારી ભાભી મારા ભાઈ પાસે મુજરા કરજો. મેર મુઈ મુજરા તો ગણિકાઓ કરે. મેર મેર બોલવાની ના જોયું હોય તો ચાલ વાંડામાં લટાર મારીએ. ચાલ. શઠરાઈ અમને મારવા ધારેલું ને તમે અમને રાજ અપાવવા, અમારા હકની વાત આગળ ધરીને અમને મદદ કરીને તમે અમને જીવાડ્યા છે. ખાજા ને ભાજી તો તકેશીર અંધેર નગરીમાં જ મળે ને એ વાત તો નિશાળિયાએ જાણે. સારું, ત્યારે હુકમ કરો.
કારભારીને કાલે બરતરફ કરવો હોય તો તે તમારા જ હાથમાં છે. હવે મશ્કરીની વાત છોડો ને શું કરવા ધાર્યું છે ને ઈ કયો. જુઓ મહારાજ, દરેક ઈચ્છા બે રીતે પૂરી થઈ શકે, એક ઉતાવળથી અને એક ધીરે ધીરે. ઉતાવળથી ઉગતી વનસ્પતિના મૂળ ઊંડા હોતા નથી, તેથી તે જલ્દી સુકાઈ જાય છે. પણ ધીરે ધીરે ઉગતી વનસ્પતિના મૂળ ઊંડા અને મજબૂત હોય છે. શઠરાયના મૂળ કેટલા ઊંડા હતા? અલી, કાલ પેલા નણંદ પૂજે જતા હતા, એની આગળ જમાલ અને મેરુલા હતા. તમે મોં મરડ્યું એટલે બોલ્યા, કોણ નણંદ ભોજાય? કોણ તે વળી? ખલક નંદા કેમ અજાણી થાય છે? ના ના, એ તો કઈ નતા બોલ્યા. ખરું બોલ અલી. તમે તે બાળ્યું ચૂંટી ખણો છો જે સુવર્ણપુરનું રાત તમારા જ ઘરમાં હશે જે. બોલ બોલ અડાની, બોલ ને. તમે જે કર્યું એ એણે કીધું. હું કીધું? ખલકનંદા મને કે જોને જોને આજકાલની ટીચુકડી સતી થઈ બેઠી છે જે, એનો મત ઉતારું ત્યારે જ હું ખરી. મેર મુઈ, તું શું મારો વાત ઉતારતી હતી? પછી 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 રૂપાળી બોલી કે આ જોને ચારણી કરવડાને હસે છે જે. જોયું. મારી વાત કોણ કરનાર હતા છે? કુવામાં હશે તો હવાડામાં આવે કે નહીં? મારામાં કઈ વાત કરવા જેવું છે જ નહીં, તો કોઈ શું મારી વાત કરવાનું હતું? કોઈ સાચું બોલે ને કોઈ ખોટું બોલે. આપણે થોડા સાચું ખોટું જોવા જવાના છીએ તે. જીભ ખેંચી નાખું મારી કોઈ વાત કરે તો. કારભારીની દીકરી છે, સાચવવું. બહુ સારું, જોશું કેવા કારભાર રહે છે. પણ આપણે એમાં અભિમાન ના કરીએ. ગમે તેમ તો એ મોટા ઘરની. બહુ સારું, હવે હું તો એની સાથે બોલું એ નહીં. આશા ભંગ થઈ ભામિની રૂએ સ્તુતિ કરે સ્વામી. ગયો ચંદ્ર ક્ષિતિજ તજી ક્યાંય, પડ્યું તિમીરે કુમુદ મિચાય, સુજ્યું ભ્રમર તને શાથી આવું રે, કેમ કમળ ત્યજી દઈ જવાયું રે. ભાભી સાહેબ, આ તો જુઓ. ભાભી સાહેબ, શું કીધું તમે? ક્યાં ખોવાઈ ગયા હતા? ક્યાંય નહીં, અહીં જ તો છું. લાગતા તો નથી. થાય પિયર છોડ્યાનું દુઃખ એમ કઈ જાય? કેટલું બધું યાદ આવતું હોય નહીં? એમાંય વળી તમને તો સુવર્ણપુરનું પાણી માફક નથી આવ્યું. આ જુઓ ને, કેવા લંકાઈ ગયા છો. ના રે, એવું કાંઈ નથી. ધીરે ધીરે સૌ ઠીક થઈ જશે. તમે સૌ છો જ ને. એ તો બુદ્ધિધન ભાઈનો આદેશ જ છે. તમારી સોબતમાં રહેવું અને તમને ગમતી પ્રવૃત્તિઓ કરવી, ગામ બહાર ફરવા લઈ જવા અને રમત ગમત પણ રમવી. તમારા બાપુને ત્યાં તમને આ બધી ટેવ હતી જ ને? હા, એ ટેવો હતી ત્યારે હતી. હવે આ ઘરની ટેવ પાડવાની. આ તો જરા નવું છે ને એટલે. વળી વસાણા ને ઓસડિયાય ચાલે જ છે ને. જે દરદ હશે ને એ મટી જશે. તમે કૃષ્ણ કલિકાની વાતનું ખોટું ના લગાડશો. એને તો ક્યાં બોલવાનું ભાન જ છે. અને એમાંય તમે તો કેટલા ભણેલા ગણેલા. ભૂલી જાવ એનું બધું બોલેલું. આપને રાજગાદી મળી ત્યારે સર્વ અધિકારી મંડળ તેનું હતું. રાજમહેલમાં માણસો પણ એના હતા. એજન્સી અને મુંબઈ સરકાર સુધી એની વગ હતી. છાપામાં એની કીર્તિના લેખ આવતા. હવે એવે સમયે જો આપણે આ શઠરાયને બરતરફ કર્યો હોત ને તો એ કોચલું ઘૂમડું ભરમિંગળ થઈ જાય. રાજ ખટપટો ઊભી કરત, ખોટે ખોટી તરકટો રચત અને આપની પ્રતિષ્ઠાનો ઉગતે સમયે જ નાશ કરત. આ બધું થાત મહારાજ જો ઉતાવળ કરી હોત. એ વાત તો સાચી. હવે મહારાજ
આપણે એના ઊંડા ગયેલા મૂળ પૂરેપૂરા કાઢી નાખવા અને આપણા મૂળ ઊંડા નાખવા સમય જોઈએ, ધીરજ જોઈએ. નિરાશ થવાની જરૂર નથી મહારાજ. હવે આપણને કોઈ અડચણ નહીં નડે. ઇમારતનું ખોખું તૈયાર છે, બસ ઉપરનું કામ બાકી છે. ભીંત ઉપર અસ્તર કરીએ ને એની જેમ. ઠીક છે ભાઈ, પણ હવે જે કરવું હોય ને એ જલ્દી કરો બધું. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरव संगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो संजोगोना पालो पाछળ ભાલની સંગે વ્યથા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર